ગુડ ઇવનિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજે આપણે આવ્યા છીએ મેમનગર વાવ કાર્નિવલમાં. આ સામે ઘણું મોટું પાર્કિંગ એરિયા છે. ગાડીનો પાર્કિંગ ચાર્જ 50 રૂપિયા રાખેલો છે અને બાઇક તમે લઈને આવો તો બાઇકના 30 રૂપિયા પાર્કિંગ ચાર્જ છે. અને આ સામે જે તમે જોઈ રહ્યા છો એ વાવ કાર્નિવલનો મેઇન એન્ટ્રી ગેટ છે, જે લંડન થીમ પર બનાવેલું છે. તો ચાલો પહેલા આપણે ટિકિટ લઈ લઈએ. અહીંયા પર પર્સન 50 રૂપિયા ટિકિટ છે. તો અમે ટિકિટ લઈ લીધી છે. ચલો હવે અંદર જઈશું. ખૂબ જ સરસ બનાવેલું છે લંડન થીમ પર. અને આ 25 ડિસેમ્બરે ઓપન થયું છે. 26 જાન્યુઆરી સુધી રહેવાનું છે. અને ટાઈમિંગની વાત કરીએ તો સાંજના 4 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી ઓપન રહેશે. અંદર એન્ટર થતાં જ તમને એવું લાગશે કે જાણે આપણે લંડનમાં આવી ગયા છે. આખું લંડન સ્ટ્રીટ તૈયાર કરેલું છે. ફોટા માટે બેસ્ટ છે. જો તમે સેલ્ફીના શોખીન હો તો અહીંયા તમારી સેલ્ફી બહુ જ મસ્ત રીતે ક્લિક કરી શકો છો. અમે ઘણા બધા ફોટા ક્લિક કર્યા બાદ હવે આવી ગયા છે અંદર. અને અંદર એન્ટર થતાં જ તમને ઘણી બધી શોપ જોવા મળી જશે, જ્યાં તમે શોપિંગ કરી શકો છો. અને અહીંયા તમે સામે જોઈ રહ્યા છો એ મનોરંજન સ્ટોલ છે, જ્યાં તમે ગેમ રમી શકો છો અને ઇનામ જીતી શકો છો. તો અહીંયા નાનાઓને મોટાઓને ઘણો એન્જોય થવાનો છે. कभी मुझे तो दीवाना रे, तू जाने ना जाने, मुझे नहीं जाने रे, किसे न जाना रे, एक दूधी सा आरंभ है चटक बोले मस्त हो मुझा जरक की गई है भारत आन बान शालया जानका. વાવ કાર્નિવલમાં નાનાઓ માટે અને મોટાઓ માટે પણ ઘણી બધી રાઇડ છે અને સેલ્ફી પોઈન્ટ પણ ઘણા બધા છે. અહીંયા તમે બેસીને નાસ્તો પણ કરી શકો છો.
અહીંયા જે આ સ્ટેજ તમે જોઈ રહ્યા છો ત્યાં બોલિવૂડ અને ટીવી કલાકારો દ્વારા રંગારંગ કાર્યક્રમની પ્રસ્તુતિ પણ થાય છે. અહીંયા રાજસ્થાની અચાર પણ મળી જશે. તો ફ્રેન્ડ્સ, ખૂબ મજા આવી ગઈ અને ખૂબ એન્જોય કર્યો. જો તમે પણ હજુ ના આવ્યા હોય વાવ કાર્નિવલમાં તો એકવાર જરૂરથી આવજો. બાળકો સાથે બાળકોને ખૂબ એન્જોય થવાનો છે. બાળકોની સાથે મોટાઓને પણ ખૂબ એન્જોય થવાનો છે. 26 જાન્યુઆરી સુધી ઓપન રહેવાનું છે. તો આજે જ તમે મુલાકાત લો અને જો તમે જઈને આવ્યા હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો.